સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે વિશ્વ હિન્દી દિવસની. એ દર વર્ષે 10 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે. હવે આ વખતે થીમ શું છે? તો થીમ છે 2025ની અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. શું છે થીમ? અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. મિત્રો હાલમાં 8 જાન્યુઆરીએ વિશ્વ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં પીએમ મોદીએ ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકી? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકવામાં આવી છે? વિશાખાપટ્ટનમ. આમાં રાઈટ આન્સર છે, બરાબર. વિશાખાપટ્ટનમ ખાતે મૂકવામાં આવી. હાલમાં ભારતના પહેલા કેબલ સ્ટે રેલવે બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો ભારતનું પ્રથમ કેબલ સ્ટે રેલવે બ્રિજ એનું ઉદ્ઘાટન હાલમાં મિત્રો જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવ્યું, બરાબર. આ બ્રિજનું નામ છે, એક તો નામ યાદ રાખવાનું છે, અંજી ખાદ બ્રિજ, બરાબર. અંજી ખાદ બ્રિજ એનું નામ છે. આ ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટે રેલ બ્રિજ છે, બરાબર. ક્યાં આવેલું છે મિત્રો? જમ્મુ કાશ્મીરના રઈસી જિલ્લામાં. જમ્મુ કાશ્મીરમાં રઈસી જિલ્લામાં આવેલું છે. આ મિત્રો ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકનો એક ભાગ છે, બરાબર. આટલું તમારે યાદ રાખવાનું. 331 મીટર મિત્રો આની ઊંચાઈ છે, બરાબર, પિલ્લરથી. તો આટલું યાદ રાખવાનું છે આપણે. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઉત્પલ જોશી, બરાબર. ઉત્પલ જોશી આમાં રાઈટ આન્સર છે મિત્રો. આ છે ઉત્પલ જોશીનો ફોટો, જોઈ શકો તમે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી, મેન્સ, બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. મિત્રો મંથલી પીડીએફ અલગ મળશે આમાં. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મિત્રો આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો આની અંદર આવશે એક વર્ષના. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો સિંગાપુર નંબર 1 રહ્યું છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 આવી ગયું, એમાં સિંગાપુર જે છે એ નંબર 1 રહ્યું છે. સિંગાપુરના રાષ્ટ્રપતિ છે થર્મન શણમુગરત્નમ. કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી અને કરન્સી છે સિંગાપુરી ડોલર. હાલમાં હિમાચલ પ્રદેશ સરકારે હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ કોના સન્માનમાં બદલ્યો છે? હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. ડૉક્ટર મનમોહન સિંહ ભારતના પૂર્વ વડાપ્રધાન, એમનું મિત્રો હાલમાં નિધન થયું હતું અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. કોણ છે સીએમ હિમાચલ પ્રદેશના? સુખવિન્દર સિંહ સુક્ખુ. રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા. હાલમાં કયા દેશે અવૈધ અપ્રવાસનને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી? તો મિત્રો બ્રિટનની અંદર અવૈધ એટલે કે ઇલીગલ પ્રવાસી વધી ગયા છે. તો ઇલીગલ પ્રવાસનને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી છે હાલમાં બ્રિટનને, બરાબર. બ્રિટન રાઈટ આન્સર છે. હવે બ્રિટનના પીએમ છે કેર સ્ટારમર. કેપિટલ છે લંડન અને કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. પાઉન્ડ સ્ટર્લિંગ બ્રિટનની કરન્સી છે. મિત્રો વિશ્વ નેતાઓનું શિખર સંમેલન 2024 લંડનમાં આયોજિત થયું. યુકેની પહેલી મહિલા નાણામંત્રી રાચેલ રીવ્સ બની છે. બ્રિટનમાં ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાને ભાગવત ગીતા પર હાથ મૂકીને શપથ લેવડાવવામાં આવી છે. 2023માં દુનિયાનો સૌથી ભીડભાડવાળો શહેર લંડન બન્યો છે. બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરૂન વિદેશ મંત્રી બન્યા, બરાબર. આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હોય કે એક
દેશના વડાપ્રધાન બન્યા પછી, રાષ્ટ્રપતિ બન્યા પછી કોઈ નાની પોસ્ટ લેવામાં આવે. બ્રિટનમાં મિત્રો એવું કંઈ નથી. હાલમાં યુકે એઆઈ સુરક્ષા શિખર સંમેલનની મેજબાની પણ કરી છે. યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ. હાલમાં જ્ઞાનદા કાકતીનું નિધન થયું છે. તેઓ કોણ હતી? જ્ઞાનદા કાકતી. મિત્રો એમનું નિધન થયું છે. તેઓ એક અભિનેત્રી હતી. કોણ હતી? અભિનેત્રી હતી. અસમિયા અભિનેત્રી જ્ઞાનદા કાકતીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કયા મંત્રાલયે 2025ને સુધારાનું વર્ષ જાહેર કરાયું છે? તો મિત્રો ભારતના સંરક્ષણ મંત્રાલય. બરાબર, સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2025ને સુધારાનું વર્ષ જાહેર કરાયું છે. રક્ષામંત્રી છે આપણા રાજનાથ સિંહ. હાલમાં કોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? તો પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને. ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને સન્માનિત કરવામાં આવ્યા છે. સાઉદી અરબના પ્રખ્યાત ડૉક્ટર છે. પ્રવાસી ભારતીય દિવસના દિવસે આ સન્માન આપવામાં આવ્યું. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 9 જાન્યુઆરીના રોજ. આ વખતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થયું છે મિત્રો ભુવનેશ્વર, ઓડિશા ખાતે. પ્રવાસી ભારતીય દિવસ શા માટે મનાવવામાં આવે? તો વિદેશમાં જે ભારતીય મૂળના લોકો રહે છે એમને માન સન્માન આપવા માટે. બરાબર. કોની યાદમાં મનાવવામાં આવે છે? તો મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા એની યાદમાં મનાવાય છે. હાલમાં કોણે ઓલ ઇન્ડિયા રેડિયોના વિશેષ કુંભવાણી ચેનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓલ ઇન્ડિયા રેડિયોના વિશેષ કુંભવાણી ચેનલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો એ કર્યું છે યોગી આદિત્યનાથ. બરાબર, યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથે કુંભવાણી ચેનલનું ઉદ્ઘાટન કર્યું. અહીંયા કુંભનું લાઈવ થશે. બરાબર, કુંભનું લાઈવ થશે. મહાકુંભ ક્યાં પ્રારંભ થઈ રહ્યો છે? પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ ખાતે. 23મા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો 23મો દિવ્ય કલા મેળા આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુજરાત ખાતે. ગુજરાતના વડોદરામાં વોકલ ફોર લોકલ અભિયાનનું મૂર્ત સ્વરૂપ એવો 23મો દિવ્ય કલા મેળો 9થી 19 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાયો. હાલમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું છે? રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 મિત્રો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર આમાં? જી, તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે 15 મિનિટમાં ડિલિવરીવાળો સ્નેક એપ લોન્ચ કર્યો છે? 15 મિનિટમાં ડિલિવરી ફૂડની થશે. એના માટે SNACC સ્નેક એપ કોણે લોન્ચ કર્યો છે? સ્વિગી દ્વારા. બરાબર, સ્વિગી મિત્રો એક ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે. હવે એણે SNACC એટલે કે સ્નેક એપ હવે લોન્ચ કર્યો, જેમાં 15 મિનિટમાં જ ડિલિવરી કરવામાં આવશે. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા બીમા સખી યોજના શરૂ કરાઈ છે? તો બીમા સખી યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો ગોવા મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, ગોવાના CM છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ, કેપિટલ છે પણજી. હાલમાં કયા દેશની સંસદે જોસેફ ઓન, બરાબર એમનું નામ છે મિત્રો જોસેફ ઓન ને રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા? તો લેબનાન રાઈટ આન્સર છે. લેબનાનની સંસદે કર્યા છે. હવે લેબનાનની સંસદે જોસેફ ઓનને રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા. તો લેબનાનનું કેપિટલ કયું છે મિત્રો? એક આ યાદ રાખવાનું છે, બેરુત કેપિટલ છે. આ છે જોસેફ ઓન, તમે ફોટો જોઈ શકો છો. હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનો 21મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો એ થયું છે મુંબઈ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 11 જાન્યુઆરી 2025 પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 જાન્યુઆરી રાઈટ આન્સર છે. બરાબર. કયા દેશમાં માઉન્ટ ઇબુ જ્વાળામુખી ફાટ્યું છે? તો એ ઇન્ડોનેશિયાની અંદર ફાટ્યું. હાલમાં કઈ IITએ એશિયાના સૌથી મોટા ઉથલે તરંગ બેસિનનું અનાવરણ કર્યું? તો IIT મદ્રાસ આમાં રાઈટ આન્સર હતું. IIT મદ્રાસ. હાલમાં ભેલે ક્યાં જળ વિદ્યુત પરિયોજના શરૂ કરી? તો ભૂટાન રાઈટ આન્સર છે. ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભેલનું પૂરું નામ છે. P જયચંદ્રનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એ મિત્રો એક ગાયક હતા. નાણાં મંત્રાલયમાં નવા રાજસ્વ સચિવના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે?
તુહિનકાંત પાંડેની કરાઈ. કોણે મહાકુંભ 2025ને સમર્પિત ગીત લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યું છે અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું. એક રિપોર્ટ મુજબ કામ કરતી મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું છે? તો મિત્રો એ છે બેંગલુરુ. બરાબર, બેંગલુરુ આમાં રાઈટ આન્સર થશે. બેંગલુરુ નંબર 1 છે. કયા રાજ્યની સરકાર વન અપરાધો માટે ગરુણાક્ષી ઓનલાઈન FIR પ્રણાલી શરૂ કરી છે? મિત્રો કર્ણાટકામાં રાઈટ આન્સર છે. વિશ્વ તેલુગુ સંમેલન 2025 ક્યાં શરૂ થયું? રાજા મહેન્દ્રવરમ ખાતે. કયા દેશના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો એમાં ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને AI સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. કયા દેશે ભારતીય યાત્રીઓ માટે વિઝા શરૂ કર્યા છે? તો મિત્રો ઇઝરાયેલે કર્યા છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ સિંધુ લિપિને ડીકોડ કરવા માટે $1 મિલિયન ઇનામની જાહેરાત કરી? તો એ તમિલનાડુએ કરી છે. કેન્દ્ર સરકાર કોના સ્મારક માટે દિલ્હીના રાજઘાટ પર જગ્યા આપી છે? પ્રણવ મુખર્જી રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યની સરકારે પાર્થ યોજના લોન્ચ કરી? તો મધ્યપ્રદેશ આમાં રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ઇસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? વી નારાયણન. ઘણા વિદ્યાર્થીઓએ સારા જવાબ આપ્યા. આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર આપવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.